જૂન 2025ની આ ઘટના છે જ્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું નથી અને બનાસકાંઠામાંથી થરાદ જિલ્લો અલગ પડ્યો નહોતો ત્યારની આ ઘટના છે। બનાસકાંઠાના એએસપી સુમન નાલા પાસે એક યુવાન આવે છે અરજી લઈને અને અરજીમાં તેની દાદ હતી, તેની ફરિયાદ હતી કે મારી પ્રેમિકાની હત્યા કરી નાખવામાં આવી છે, પોલીસે મારી વાત સાંભળી નથી અને આ મામલે બનાસકાંઠાના તત્કાલીન એસપી તપાસનો આદેશ આપે છે સુમન નાલાને। અને કેવી રીતના પ્રેમિકાને પોલીસે અલગ કર્યા અને કેવી રીતના પ્રેમિકાની હત્યા થઈ એટલે કે ઓનર કિલિંગ થયું, ઘટના બનાસકાંઠાની છે। અને અત્યારે તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। હું વિગતે વાત કરીશ કે આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણા દેશમાં પ્રેમ કરવો એક ગુનો છે અને પ્રેમ કરનાર દીકરીને કે દીકરાને માતા પિતા મોત આપે છે તેની આ વાત છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। વાત કરવી છે જૂન મહિનાની। જૂન 2025માં હરીશ ચૌધરી નામનો એક યુવાન બનાસકાંઠાના એસપી પાસે આવે છે અને તેના હાથમાં એક અરજી હતી અને તે એસપીને ફરિયાદ કરે છે કે મારી પ્રેમિકાની હત્યા કરી નાખવામાં આવી છે। અમે પ્રેમ કર્યો હતો, અમે લગ્ન કરવા માટે ભાગ્યા હતા, પણ બનાસકાંઠા પોલીસ આખી ઘટનામાં વિલન સાબિત થઈ છે। અમને મદદ ન કરી ત્યાં સુધી તો વાંધો નહોતો, પરંતુ મારી પ્રેમિકા જેનું નામ ચંદ્રિકા છે, ચંદ્રિકાને તેના પરિવારે મોતને ઘાટ ઉતારી દીધી, પણ પોલીસ મારી વાત, મારી ફરિયાદ સાંભળતી નથી। આ બનાવની ગંભીરતાને સમજતા એસપી અક્ષયરાજ મકવાણાએ સમગ્ર મામલાની તપાસ મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાને આપી। સુમન નાલાનું એએસપી તરીકેનું આ પહેલું પોસ્ટિંગ હતું। તેમણે તપાસનો દોર આરંભ્યો અને જે ઘટના સામે આવી તે ચોંકાવનારી હતી। ઘટના શું હતી તેની વાત કરીએ। તારીખ 4 જૂન 2025ના રોજ બનાસકાંઠાના દાંતિયા ગામે રહેતી ચંદ્રિકા નામની યુવતી અચાનક ગુમ થાય છે। પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચે છે અને 5મી જૂને પરિવારજનો પોલીસને ફરિયાદ આપે છે કે અમારી દીકરી ચંદ્રિકા જે 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે લાપતા છે। પોલીસ યુવતીનો મામલો હતો એટલે જાણવા જો ફરિયાદ નોંધી તપાસ શરૂ કરે છે ત્યારે ખબર પડે છે પોલીસને કે હરીશ ચૌધરી નામના એક યુવક સાથે ચંદ્રિકા ફરાર થઈ છે। તેમને લાંબા સમયથી પ્રેમ ચાલી રહ્યો હતો અને આ પ્રેમને પરિવાર સ્વીકારવા તૈયાર નહોતો। આ મામલે તપાસ કરી રહેલી પોલીસ જ્યારે હરીશનો મોબાઈલ ફોન ઇન્ટરસેપ્શનમાં મૂકે છે, તેના ટાવર લોકેશન લે છે, ત્યારે જાણકારી મળે છે કે તેઓ રાજસ્થાનના એક રિસોર્ટમાં છે। આ મામલે પોલીસે પોતાના સિનિયર અધિકારીઓને જાણકારી આપવાની હતી, પણ તેવું થતું નથી। ચંદ્રિકાના પરિવારજનો સાથે તેઓ ખાનગી વાહનની અંદર રાજસ્થાન જવા રવાના થાય છે અને જે રિસોર્ટમાં ચંદ્રિકા અને હરીશ રોકાયા હતા ત્યાંથી બંનેને પકડે છે અને ગુજરાત આવવા રવાના થાય છે। ગુજરાતની સરહદ શરૂ થતાં પહેલાં પોલીસ હરીશને ચંદ્રિકાના વાહનમાંથી દૂર કરે છે અને બીજા વાહનની અંદર લઈ જવામાં આવે છે। ચંદ્રિકા વિચાર કરી રહી હતી કે મારા પ્રેમી હરીશને પોલીસ ક્યાં લઈ જઈ રહી છે, પણ પોલીસની રમત અને પરિવારજનોની રમત ચંદ્રિકાને કે હરીશને સમજાતી નહોતી। બીજા વાહનમાંથી હરીશને અલગ કર્યા પછી એક પોલીસની ટુકડી તેને લઈને ભુજ પહોંચે છે, કારણ કે હરીશ સામે દારૂનો એક કેસ નોંધાયો હતો જેમાં તેની ધરપકડ કરવાની બાકી હતી। ચંદ્રિકાને બનાસકાંઠા લાવવામાં આવે છે। પોલીસ સ્ટેશનની અંદર ચંદ્રિકા પાસે એક એવું લખાણ લેવામાં આવે છે કે હું મારી મરજીથી મારા કાકા વશરામભાઈના ત્યાં જવા માગું છું। આમ ચંદ્રિકા હવે પોતાના કાકાના ઘરે જતી રહી હતી। બીજી તરફ હરીશ જે છે એ ભુજની પાલારા જેલમાં એને મોકલી દેવામાં આવે છે, કારણ કે તેની સામે દારૂનો ગુનો નોંધાયો હતો। તારીખ 17મી જૂન 2025 ચંદ્રિકા રાહ જોઈ રહી હતી પોતાના પ્રેમી પોતાને લેવા મદદ કરવા ક્યારે આવશે, પણ તે આવતો નથી। એટલે પોતાના પિતરાઈ ભાઈ ભાવેશના ફોનનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ આઈડી જનરેટ કરી તે હરીશને એક મેસેજ મોકલે છે અને મેસેજમાં લખે છે તું આવીને મને લઈ જા,
નહીતર મારો પરિવાર મારી હત્યા કરશે. પણ ચંદ્રિકાની કમનસીબી એવી હતી કે હરીશ જેલમાં છે તેની જાણ ચંદ્રિકાને નહોતી, એટલે તેનો ફોન બંધ હતો. જ્યારે ઘટના આગળ વધે છે એટલે કે તારીખ 21મી જૂનના રોજ હરીશને ભુજની અદાલત જામીન આપે છે. તે બહાર નીકળે છે, પોતાનો મોબાઈલ ફોન ઓન કરે છે, ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચંદ્રિકાએ છોડેલા મેસેજ તેને મળે છે કે મને બચાવી લે, મારો પરિવાર મને મારી નાખશે. તરત જ ભુજથી હરીશ અમદાવાદ આવે છે, ગુજરાત હાઈકોર્ટના વકીલોનો સંપર્ક કરે છે અને વિનંતી કરે છે કે મારી પ્રેમિકા ચંદ્રિકા છે તેને તેના પરિવારજનોએ તેની ઈચ્છા વિરુદ્ધ ગોંધી રાખી છે, તેને છોડાવવાની છે. 22મી તારીખના રોજ હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને 23 તારીખે અદાલત આ દિશામાં કાર્યવાહી શરૂ કરે છે. પણ એક ભૂલ હરીશથી થાય છે. હરીશ તારીખ 24મી જૂનના રોજ દાંતિયા ગામમાં ફોન કરે છે, જ્યાં ચંદ્રિકાની સગાઈ થઈ હતી, અને ચંદ્રિકાના થનાર સાસરિયાને તે જાણકારી આપે છે કે તમે શક્ય હોય તો ચંદ્રિકા સાથેનું લગ્ન અટકાવી દેજો, કારણ કે હું અને ચંદ્રિકા પ્રેમમાં છીએ, હું તેને લેવા આવવાનો છું, માટે તમે લગ્ન ન કરતા. ચંદ્રિકાના થનાર સાસરિયા આ આખી ઘટનાની જાણકારી ચંદ્રિકાના કાકા વશરામભાઈને આપે છે. તેઓ સમજી જાય છે કે હવે માથા ઉપર પાણી વહી રહ્યું છે. તેઓ ચંદ્રિકાને સમજાવે છે. ચંદ્રિકા ટસની મસ્ત થતી નથી. ચંદ્રિકા કહે છે લગ્ન કરીશ તો હરીશ સાથે જ કરીશ. તારીખ 24મી જૂનના રોજ રાત્રે જમવામાં દૂધની સાથે ચંદ્રિકાને ઊંઘની ગોળીઓ આપી દેવામાં આવે છે અને ચંદ્રિકા સૂઈ જાય છે, એટલે કે બેભાન થઈ જાય છે. બધા જ જ્યારે સૂઈ ગયા હતા ત્યારે ચંદ્રિકાના કાકા, ચંદ્રિકાના પિતા સૈદાભાઈ અને એક કૌટુંબિક કાકા નારણભાઈ ત્રણેય ચંદ્રિકાને ઉચકી બાજુના રૂમમાં લઈ આવે છે. ત્યાં તેનું ગળું ઘૂંટી દેવામાં આવે છે અને પછી તેના જ દુપટ્ટાથી તેનો મૃતદેહ લટકાવી દેવામાં આવે છે. નજીકના સંબંધીઓને જાણ કરવામાં આવે છે. બધા આવીને જુએ છે, ચંદ્રિકાનો મૃતદેહ લટકતો હતો. બધાને કહેવામાં આવે છે ચંદ્રિકાએ આત્મહત્યા કરી લીધી છે, પણ હવે ઘરની વાત ઘરમાં જ રહે તો સારું છે. અને રાત્રે જ તેઓ તેનો અગ્નિ સંસ્કાર કરી દે છે. આમ ચંદ્રિકા કુદરતી મોતને ભેટી છે એવો માહોલ ઊભો કરવામાં આવે છે. આ ઘટનાના બીજા દિવસે એટલે કે 25મી જૂનના રોજ ચંદ્રિકા હવે આ દુનિયામાં રહી નહોતી. 26મી તારીખે ચંદ્રિકાના પિતાને પોલીસ દ્વારા સંદેશો આપવામાં આવે છે કે ચંદ્રિકા માટે હેબિયસ થઈ છે, એટલે કે તેને સદેહે ગુજરાત હાઈકોર્ટમાં હાજર કરવાની છે. તમારે ચંદ્રિકાને લઈને ગુજરાત હાઈકોર્ટ આવવાનું છે. ત્યારે ચંદ્રિકાના પિતા પોલીસને જાણકારી આપે છે કે મારી દીકરી હવે આ દુનિયામાં રહી નથી, અને પોલીસ આ નિવેદન નોંધી ગુજરાત હાઈકોર્ટને મોકલે છે. મરણનો પુરાવો આપે છે, પણ આખી વાત સ્વીકારવા માટે હરીશ તૈયાર નહોતો. તે પોલીસ સ્ટેશન ધક્કા ખાય છે અને વિનંતી કરે છે કે મારી ચંદ્રિકા આત્મહત્યા કરી શકે જ નહીં, કારણ કે તે મને પ્રેમ કરતી હતી. પણ અહીંયા બધું જ કુલડીમાં ગોળ ભાંગવા જેવું હતું. હરીશની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતા, એટલે હરીશ પહોંચે છે બનાસકાંઠાના તત્કાલીન એસપી અક્ષયરાજ મકવાણા પાસે અને વિનંતી કરે છે કે સાહેબ આ મામલાની તપાસ થવી જરૂરી છે, કારણ કે ચંદ્રિકાનું મોત કુદરતી નથી, અકુદરતી મોત છે. આ મામલાની તપાસ એએસપી સુમન નાલાને સોંપવામાં આવે છે. સુમન નાલા પરિવારના સભ્યોને એક પછી એક બોલાવે છે, તેના ફોનને તપાસે છે. ત્યારે તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર જે મેસેજ મળ્યો હતો કે મને બચાવી લે, મને આ મારી નાખશે, એ મેસેજ જોતા તે સમજે છે કે દાળમાં કંઈક કાળું છે. પણ સુમન નાલાની કડકાઈ, સુમન નાલાના પ્રશ્નોના જવાબ અને ચંદ્રિકાના અગ્નિ સંસ્કાર કરવા માટે થયેલી ઉતાવળ ઘણું બધું કહી રહી હતી. આખરે પોલીસના સવાલ, પોલીસની પૂછપરછ, પોલીસની કડકાઈ સામે ચંદ્રિકાનો પરિવાર ઊભો રહી શકતો નથી અને તે કબૂલ કરે છે કે અમે ઓનર કિલિંગ કર્યું છે. અમારી દીકરી અમારી ઈચ્છા બહાર પ્રેમ કરી રહી હતી, અમને આ પ્રેમ મંજૂર નહોતો, માટે અમે મોત આપ્યું છે. આ મામલામાં શિવરામભાઈ, સેંધાભાઈ અને નારણભાઈ ત્રણેયની સુમન નાલા ધરપકડ કરવાનો આદેશ આપે છે.
આ મામલાની ફરિયાદ નોંધાયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ તપાસનો દોર સંભાળે છે, એક પછી એક બધા આરોપીઓની ધરપકડ કરે છે. આ છે આપણી સ્થિતિ કે જે દીકરી જન્મે ત્યારે આપણે લક્ષ્મી જન્મી છે તેવું કહીએ છીએ. દીકરી નાની હોય ત્યારે દીકરીને મનપસંદ ફ્રોક લઈ આપીએ છીએ, પણ દીકરી જ્યારે મોટી થાય અને પોતાનો વર પસંદ કરવાનું કહે ત્યારે આપણે કહીએ છીએ આ તારો અધિકાર નથી, અમે નક્કી કરીશું તારો જીવનસાથી કોણ હશે. આજે ચંદ્રિકા દુનિયામાં રહી નથી. હરીશ આજે પણ તેની યાદમાં ઝૂરી રહ્યો છે. બીજી તરફ ચંદ્રિકાના કાકા, પિતા અને બધા જ જેલમાં છે. કોણે શું મેળવ્યું આ પ્રશ્ન બહુ અગત્યનો છે. શક્ય છે કે તમારા ઘરમાં પણ યુવાન યુવતી પ્રેમમાં હશે, તમારો દીકરો હશે, દીકરી હશે. જ્યારે લગ્નનો પ્રસંગ આવે ત્યારે શક્ય છે કે તમને તેણે પસંદ કરેલું પાત્ર નહીં ગમતું હોય, પણ એક વખત વિચાર કરજો કે દીકરો કે દીકરી જો સારા હોય, શિક્ષિત હોય અને પગભર હોય તો પછી જ્ઞાત જાત જોયા વગર એને પસંદ છે એ દિશામાં આપણે લગ્ન કરી શકીએ કે નહીં તેવો વિચાર કરજો. સમાજ શું કહેશે તેની ચિંતા થવી સ્વાભાવિક છે, પણ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે સમાજ ઊભો રહે છે કે પોતાના ઊભા રહે છે પોતાની સાથે, તે તમારે નક્કી કરવાનું છે. આ બહુ જ વ્યક્તિગત પ્રશ્ન છે, એટલે દરેકે પોતાનો નિર્ણય વિચારી સમજીને કરવાનો છે. પોતાના માણસને પ્રેમ કરવાનો છે, અને પ્રેમ ન કરો તો પણ વાંધો નહીં, પણ તેનો તિરસ્કાર, તેની ધૃણા કે પછી બદલાની ભાવના આપણને જેલમાં ન લઈ જાય તેનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. તો આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોવા મળશે. આ સ્ટોરી વિશે તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલની રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા